અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રોડ કરતા મોટી ફૂટપાથ બનાવવાના મુદ્દે વિવાદ વધુ ગરમાયો છે। સ્થાનિક રહીશોના વિરોધ વચ્ચે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને એએમસીના અન્ય હોદ્દેદારોએ સ્થળ મુલાકાત લઈ લોકોની રજૂઆતો સાંભળી હતી। સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડ સાંકડો થતા ટ્રાફિકની સમસ્યા વધશે તેમજ ચોમાસામાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે। પાર્કિંગની સમસ્યા અને વોટર ડ્રેનેજ લાઇનને થયેલા નુકસાનને લઈને પણ લોકોમાં રોષ જોવા મળ્યો। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું કે લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને રોડની પહોળાઈ પ્રમાણે યોગ્ય ફૂટપાથ તૈયાર કરવામાં આવશે અને રજૂઆતોનો વિચાર કરવામાં આવશે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા, મેયર સહિતના જે પદાધિકારીઓ છે તે સ્થળની મુલાકાત છે તે મુલાકાત લઈ રહ્યા છે અને લોકોની રજૂઆત છે સાંભળી રહ્યા છે। કમલેશભાઈ, ફરી વખત એની એ ભૂલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। રોડ કરતાં ફૂટપાથ છે તે મોટી છે, કેટલું યોગ્ય? ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં આ વિશે ચર્ચા થઈ છે, ઘણી ચર્ચા થઈ છે। સ્થાનિક લોકોની પણ લાગણી છે કે ફૂટપાથ જે છે એ મોટી છે, કોઈક જગ્યાએ અનઇવન છે, એટલે કે રસ્તા કરતાં નીચી થઈ ગયેલી છે। આ પ્રશ્નના નિરાકરણ માટે જ આજે અધિકારી સાથે, માન્ય મેયરશ્રી સાથે સ્થળ ઉપર અમે તપાસ કરી રહ્યા છીએ। સર, હવે તમે આજે ફૂટપાથ જોઈ છે, ફૂટપાથ મોટી છે, ફૂટપાથમાં ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવશે કે શું નિર્ણય લેવા? 100% અમે અધિકારીઓને સાથે એટલા માટે જ રાખ્યા છે કે જ્યાં જરૂરિયાત લાગે ત્યાં અમે એમને ડિઝાઇન બદલવા માટેનું પણ સૂચન કરીશું। સર, આખા શહેરમાં પણ ઘણી જગ્યાએ આવું છે, તો આ અંગે કોઈ? ગઈકાલે જ મેં કીધું એમ કે કમિટીની અંદર આપણે રોડ કેટલા ફૂટનો હોય છે એના આધારે ફૂટપાથ નક્કી કરતા હોઈએ છીએ, પણ ગઈકાલે અમારે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થઈ અને અમે કમિશનરશ્રીનું પણ ધ્યાન દોર્યું છે કે બને ત્યાં સુધી ફૂટપાથ નાની રાખીએ, જેને કારણે ટ્રાફિક જે છે આવનાર દિવસોમાં ખૂબ મોટી સમસ્યા છે અમદાવાદની, એ ટ્રાફિકના વાહન વ્યવહારમાં આપણને સરળતા રહે, જેથી કરીને ફૂટપાથ જે છે એ નાની રાખવી જોઈએ, આવું સૂચન ગઈકાલની અમે કમિટીમાં જ કરેલું છે। ફૂટપાથને લઈને નારાજગી જોવા મળી રહી છે, તેની રજૂઆત સાંભળવા માટે જે પદાધિકારીઓ છે તે અહીં આવ્યા છે અને આગામી દિવસોમાં જે લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને ફૂટપાથની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવશે। ઝલક અત્યારું, GSTV, અમદાવાદ।